નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં। આજે મિત્રો તારીખ છે 20 ઓગસ્ટ 2026 અને આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતના કપાસના બજાર વિશે। આજે કપાસના ભાવમાં શું સ્થિતિ જોવા મળી રહી છે? કયા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ મજબૂત રહ્યો છે? કપાસનો સરેરાશ ભાવ કેટલો છે? રાજકોટ અને અન્ય માર્કેટ યાર્ડમાં શું સ્થિતિ છે? અને સૌથી મહત્વની વાત, ખેડૂત ભાઈઓને અત્યારે કપાસ વેચવામાં ઉતાવળ કરવી કે બજારની સ્થિતિ જોવી, આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું। મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ આજના ગુજરાતના કપાસના સરેરાશ ભાવની। 20 ઓગસ્ટ 2026ના ઉપલબ્ધ બજારના ડેટા પ્રમાણે ગુજરાતમાં કપાસનો સરેરાશ ભાવ આશરે 8,750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જોવા મળી રહ્યો છે। પરંતુ ખેડૂત મિત્રો, એક વાત ખાસ ધ્યાન રાખવા જો, કપાસનો ભાવ દરેક માર્કેટ યાર્ડમાં એક સરખો હોતો નથી। કપાસની જાત, ગુણવત્તા, ભેજ, સફાઈ, રૂની ગુણવત્તા, આવક અને સ્થાનિક માંગ પ્રમાણે ભાવમાં વધારો ઘટાડો થઈ શકે છે। આથી માત્ર એક યાર્ડનો ભાવ જોઈને આખા ગુજરાતનો ભાવ નક્કી કરવો યોગ્ય નથી। હવે વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડની। 20 ઓગસ્ટના ઉપલબ્ધ ડેટા પ્રમાણે રાજકોટ એપીએમસીમાં કપાસનો મોડલ ભાવ આશરે 9,750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયો છે। અહીં લઘુત્તમ ભાવ આશરે 7,375 રૂપિયા અને મહત્તમ ભાવ આશરે 9,900 રૂપિયા સુધી નોંધાયો છે। અર્થાત રાજકોટમાં કપાસના ભાવની સ્થિતિ હાલમાં મજબૂત જોવા મળી રહી છે। પરંતુ ખેડૂત મિત્રો, અહીં પણ એક વાત સમજવા જેવી જરૂરી છે। મોડલ ભાવ એટલે બજારમાં મોટા પ્રમાણમાં થયેલા વેપારીને ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવતો ભાવ। દરેક ખેડૂતોને પોતાના કપાસ માટે એક જ ભાવ મળે એવું જરૂરી નથી। તમારા કપાસની ગુણવત્તા અને હરાજી સમયે મળેલી બોલી પ્રમાણે ભાવ અલગ હોઈ શકે। હવે વાત કરીએ અંજાર માર્કેટની। 20 ઓગસ્ટના ઉપલબ્ધ ડેટા પ્રમાણે અંજાર એપીએમસીમાં કપાસનો ભાવ આશરે 9,342 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયો છે। એટલે અંજાર વિસ્તારમાં પણ કપાસના ભાવ હાલમાં સારા સ્તરે જોવા મળી રહ્યા છે। મિત્રો, જો આપણે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો હાલમાં કપાસના ભાવ યાર્ડ પ્રમાણે નોંધપાત્ર તફાવત જોવા મળે છે। કેટલા બજારોમાં ભાવ 8,000થી ઉપર છે, જ્યારે સારી ગુણવત્તાવાળા કપાસમાં 9,000થી 10,000 રૂપિયા આસપાસ ભાવ પણ જોવા મળી રહ્યા છે। ઉપલબ્ધ રાજ્ય સ્તરીય ડેટામાં મહત્તમ ભાવ આશરે 10,250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી નોંધાવવામાં આવ્યો છે। હવે ખેડૂત મિત્રો, સૌથી મોટો પ્રશ્ન આવે છે કે કપાસના ભાવમાં આગળ તેજી આવશે કે નહીં? આ સવાલનો ચોક્કસ જવાબ કોઈ આપી શકે નહીં, કારણ કે કપાસના ભાવ પર અનેક પરિબળો અસર કરે છે। સૌથી પહેલાં આવે છે બજારમાં કપાસની આવક। જ્યારે માર્કેટમાં આવક વધે છે ત્યારે વેપારીઓ પાસે કપાસની ઉપલબ્ધતા વધે છે અને ભાવ પર દબાણ આવી શકે છે। બીજી તરફ જો આવક ઓછી હોય અને મિલો તથા વેપારીઓ તરફથી માંગ સારી હોય તો ભાવને ટેકો મળી શકે। ત્રીજું મહત્વનું પરિબળ છે કપાસની ગુણવત્તા। સારો કપાસ, યોગ્ય ભેજ અને સારી ગુણવત્તાનું રૂ વધારવાતો માલ સામાન્ય રીતે નબળી ગુણવત્તાના કપાસ કરતાં સારો ભાવ મેળવી શકે છે। અહીં ખેડૂત ભાઈઓએ કપાસને યોગ્ય રીતે ચાસવવો અને શક્ય હોય ત્યાં સુધી ભેજથી બચાવવો ખૂબ જ જરૂરી છે। ચોથું પરિબળ છે આંતરરાષ્ટ્રીય બજાર। વિશ્વ બજારમાં કપાસના ભાવમાં થતી હલચલ અસર ભારતીય બજાર પર પડી શકે છે। કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની તાજેતરની માહિતીમાં પણ ભારતીય કપાસ બજારમાં ગતિ વધારવા, આઈસીઈ ભાવમાં વધારો અને નવી આવકો શરૂ થવા અંગે ચર્ચા કરવામાં આવી છે। એટલે આગામી દિવસોમાં બજારની હલચલ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે। હવે વાત કરીએ ખેડૂત ભાઈઓ માટે સૌથી ઉપયોગી મુદ્દાની। જો તમારી પાસે કપાસનો સ્ટોક છે
તો શું કરવું? મિત્રો, સારી સલાહ કોઈ વ્યક્તિગત ખરીદ વેચાણની સલાહ નથી, પરંતુ બજારને સમજવા માટે એક વાત યાદ રાખજો. માત્ર એક દિવસના ભાવને આધારે મોટો નિર્ણય ન લેવો. તમારા નજીકના 2-3 માર્કેટ યાર્ડનો ભાવ તપાસો. કપાસની ગુણવત્તા પ્રમાણે મળતો ભાવ પૂછો. આવક કેટલી છે તે જુઓ અને જો શક્ય હોય તો છેલ્લા થોડા દિવસમાં ભાવની દિશા પણ તપાસો. જો તમારા નજીકના યાર્ડમાં ભાવ સતત મજબૂત રહ્યો હોય તો બજારની સ્થિતિ અલગ હોઈ શકે, અને જો આવક ઘટી હોય તથા ભાવમાં સતત ઘટાડો જોવા મળતો હોય તો તેની પાછળનું કારણ સમજવું જરૂરી છે. ખેડૂત મિત્રો, કપાસનો વેપાર કરતી વખતે માત્ર મહત્તમ ભાવ જોઈને નિર્ણય ન લેવો, કારણ કે મહત્તમ ભાવ ખૂબ સારી ગુણવત્તા થોડા માલને મેળવવો હોઈ શકે છે. તમારા કપાસની જાત અને ગુણવત્તા પ્રમાણે વાસ્તવિક બોલી કેટલા રૂપિયા આવે છે તે વધારે મહત્વનું છે. હવે ફરી એકવાર આજનું મુખ્ય ભાવમાં ટૂંકમાં રિવિઝન કરીએ. 20 ઓગસ્ટ 2026ના ઉપલબ્ધ ડેટા પ્રમાણે ગુજરાતમાં કપાસનો સારો ભાવ આશરે 8,750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જોવા મળે છે. રાજકોટ એપીએમસીમાં મોડલ ભાવ આશરે 9,750 રૂપિયા, લઘુત્તમ ભાવ 7,375 રૂપિયા અને મહત્તમ ભાવ 9,900 રૂપિયા સુધી નોંધાયો છે. અંજાર એપીએમસીમાં આશરે 9,342 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ ઉપલબ્ધ માહિતીમાં દર્શાવવામાં આવ્યો છે, અને સમગ્ર ગુજરાતના ઉપલબ્ધ ડેટામાં મહત્તમ ભાવ આશરે 10,250 રૂપિયા સુધી જોવા મળે છે. પરંતુ ફરીથી કહી દઉં, આ ભાવ યાર્ડ, જાત, ગુણવત્તા પ્રમાણે બદલાઈ શકે છે. હવે વાત કરીએ હવામાનની. ઉદાહરણ તરીકે રાજકોટ, ગોંડલ, બોટાદ, અમરેલી, બગસરા, જસદણ, અંજાર અથવા તમારા વિસ્તારનું કોઈ પણ માર્કેટ યાર્ડ. આથી અમને પણ ખબર પડે કે યાર્ડના ભાવની માહિતી તમને વધારે જોઈએ છે. મિત્રો, અંતમાં ફરી એકવાર કહીશું કે આજના ઉપલબ્ધ ડેટા પ્રમાણે ગુજરાતમાં કપાસનો સરેરાશ ભાવ લગભગ 8,775 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, અને કેટલા બજારોમાં 9,000 થી 10,000 રૂપિયાની આસપાસ ભાવ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ દરેક ખેડૂતો એક સરખો ભાવ મળતો નથી. તમારા કપાસની ગુણવત્તા, ભેજ, જાત અને હરાજીની સ્થિતિ પ્રમાણે ભાવ નક્કી થાય છે. આથી બજારમાં કપાસ લઈને જતા પહેલા આજનો સ્થાનિક ભાવ ચોક્કસ તપાસજો. જો તમને આજના કપાસના ભાવનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી જરૂર શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એકવાર. જય જવાન, જય કિસાન.